Hello friends, in today's lecture we will discuss about statically determinate beam and statically indeterminate beam. So first of all, statically determinate beam. તો અહીંયા આપણે બીમનું એનાલિસિસ કરવું હોય તો એના માટે ત્રણ કન્ડિશન આપેલી છે, બરોબર છે. તો બીમનું એનાલિસિસ કરવા માટે જે ત્રણ કન્ડિશન છે, સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0, આ ત્રણ કન્ડિશન છે. એની ઉપરથી આપણે બીમનું જો એનાલિસિસ કરી શકતા હોય તો એવા બીમને આપણે સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ કહીએ છીએ. હવે એવા કયા બીમ છે જે સ્ટેટિકલી ડિટર્મિનેટ છે? તો તમારી આપણે જે એસએમની બુક છે એમાં આપણે ત્રણ બીમનો જે અભ્યાસ કરવાનો છે, બરોબર છે. તો એ બીમ છે સિમ્પલી સપોર્ટેડ બીમ, સેકન્ડ વન છે કેન્ટિલીવર બીમ અને થર્ડ વન છે ઓવરહેંગિંગ બીમ. તો આ ત્રણ બીમ એવા છે, સિમ્પલી સપોર્ટેડ, કેન્ટિલીવર અને ઓવરહેંગિંગ બીમ, કે જેનું આપણે એનાલિસિસ આ ત્રણ કન્ડિશન છે, સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0 ઉપરથી આપણે કરી શકીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યું છે, તો એનો મિનિંગ શું થાય? તો વર્ટિકલ જે ફોર્સિસ છે એનો આપણે બેઝિક સરવાળો કરીશું, એ ઇક્વલ ટુ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. એના પછી સેકન્ડ કન્ડિશન, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0, મીન્સ કે જે હોરિઝોન્ટલ ફોર્સિસ, જે આડા ફોર્સિસ લાગે છે એનો બેઝિક સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. અને થર્ડ કન્ડિશન છે સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0, મીન્સ કે જે મોમેન્ટ છે, બરોબર છે, એનો જે બેઝિક સરવાળો છે એ પણ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થતી હોય, બરોબર, અને આપણે બીમનું જે એનાલિસિસ છે એ આ ત્રણ કન્ડિશનો જે સેટિસ્ફાય થાય તો અને તો જ આપણે આ બીમ જે છે સિમ્પલી સપોર્ટેડ બીમ, કેન્ટિલીવર બીમ અને ઓવરહેંગિંગ બીમનું એનાલિસિસ કરી શકીએ. ઓકે, તો આ કન્ડિશન જો ફોલો થતી હશે તો એને આપણે કહીશું સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ. આના સિવાય બીજા ત્રણ બીમ એવા છે જે કેવા છે? સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ છે. સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમની વાત કરીએ તો ફરીથી સમેશન V ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0, આ ત્રણ કન્ડિશનો જે છે, બરોબર, એ કન્ડિશનોને ફોલો ના કરતા હોય, મીન્સ કે આપણે એનું એનાલિસિસ, બીમનું એનાલિસિસ આ ત્રણ કન્ડિશન ઉપરથી ના કરી શકીએ તો એવા બીમને આપણે કહીએ છીએ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ. ઓકે, તો એવા બીમ કયા છે? સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કયા છે? તો એવા બીમ છે આપણે ફિક્સ બીમ, કન્ટિન્યુઅસ બીમ અને પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. તો આ ત્રણ બીમ એવા છે કે જેનું એનાલિસિસ કરવું હોય આપણે તો આ જે ત્રણ કન્ડિશન છે એનાથી આપણે કરી શકીએ નહીં. ઓકે, તો તમને સેટિસ્ફેક્ટરી જે રિઝલ્ટ છે, સંતોષકારક પરિણામ તમને આ ત્રણ જે સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0, સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 અને સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0 છે, એના ઉપરથી તમને એનું એનાલિસિસ જે છે એ પ્રોપર મળશે નહીં. ઓકે, તો ફિક્સ બીમ, કન્ટિન્યુઅસ બીમ અને પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ એવા છે કે જેનું એનાલિસિસ કરવા માટે આપણે આ ત્રણ કન્ડિશન છે એ ચાલે નહીં, વધારે તમારે ડેટા જોઈશે. અહીંયા આપણી જોડે ત્રણ અનનોન છે, બરોબર છે. સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0 કરશો એટલે તમને એક ઇક્વેશન મળશે, મેથ્સની અંદર તમને ખબર જ છે. સિગ્મા H ઇઝ ઇક્વલ ટુ 0 કરશો એટલે તમને સેકન્ડ ઇક્વેશન મળશે અને સિગ્મા M ઇઝ ઇક્વલ ટુ 0 કરશો તો તમને થર્ડ ઇક્વેશન મળશે. એટલે મેથ્સની અંદર એવો નિયમ છે કે ત્રણ ઇક્વેશન હોય અને ત્રણ અનનોન હોય તો તમે એનો અભ્યાસ જે છે એ આરામથી કરી શકો છો અને તમને આરામથી જે તમારી જે વેલ્યુ છે એ મળી જશે, બરોબર છે. તો ત્રણ અહીંયા અનનોન છે અને ત્રણ ઇક્વેશન હશે ત્યાં સુધી તમને એની વેલ્યુ મળશે. પણ જો અનનોનની સંખ્યા 3 કરતાં વધારે હશે તો આપણે સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમની કેટેગરીમાં એને મૂકવું પડશે. તો એવા બીમ કયા છે? તો ફિક્સ બીમ છે, કન્ટિન્યુઅસ બીમ છે અને પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ છે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ,
તો આપણે આજે જે એક્ઝામ્પલ જોવાનો છે એમાં આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જે ડાયાગ્રામ છે એ તમને ડ્રો કરતા શીખવાડીશું. તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આના વિશે તમે ઓલરેડી એપ્લાઇડ મિકેનિક્સની અંદર સ્ટડી કરી ચૂક્યા છો સપોર્ટ રિએક્શન ચેપ્ટરની અંદર, કે જેની અંદર તમે RA અને RB રિએક્શન શોધતા શીખ્યા છો. તો અહીંયા આગળ જુઓ, અહીંયા જે રિએક્શન છે એ કેટલું છે, RA છે, અને અહીંયા જે રિએક્શન છે એ કેટલું છે, RB છે. હવે રિએક્શન કોને કહેવાય? તો સૌથી પહેલા જો અહીંયા જે ટોટલ આ બીમ છે A થી B આખો બીમ છે અને એની ઉપર અહીંયા 3 લોડ લાગેલા છે. પોઈન્ટ લોડ છે 10 કિલોન્યુટનનો અપર ડાયરેક્શનમાં લાગે છે, 6 કિલોન્યુટન પર મીટરનો UDL છે, બરાબર, જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે, અને 20 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે જે બી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. ઓકે, તો આ એક વન ટાઈપ ઓફ બીમ છે અને આ બીમના અહીંયા બે સપોર્ટ છે. તો ટોટલી જે લોડ છે એ ક્યાં આગળ ટ્રાન્સફર થશે? તો બંને જે સપોર્ટ છે RA અને RB એની ઉપર જે લોડ છે એ શું થશે? ટ્રાન્સફર થશે. તો આપણે પહેલું ઇક્વેશન એવું થાય કે ભાઈ અહીંયા RA પ્લસ RB બરાબર શું થશે? ટોટલ લોડ. ઓકે, તો અહીંયા પહેલું ઇક્વેશન થશે RA પ્લસ RB ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો, ટોટલ લોડ છે એ કેટલો છે? 10 કિલોન્યુટન પ્લસ 6 આ UDL છે, 6 તરીના 18 અને પ્લસ અહીંયા 20 કિલોન્યુટન. હવે જો અહીંયા જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ જાય છે એને આપણે પ્લસ લઈશું અને જે લોડ અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે, બરોબર છે, એને માઇનસ લઈશું. તો ટોટલ લોડની આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો ટોટલ લોડની કેલ્ક્યુલેશનમાં જો અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કેટલા લોડ છે? 20 કિલોન્યુટનનો લોડ છે. તો અહીંયા પહેલા લખો 20 પ્લસ બીજો કેટલો લોડ છે? 6 કિલોન્યુટન પર મીટર છે. અહીંયા UDL હોય તો એ UDL ને તમારે પહેલા પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો પડે. ઓકે, તમને એક્ઝામ્પલ જે આગળ આપણે લેક્ચર લીધું હતું એમાં તમને શીખવાડ્યું હતું કે જ્યારે UDL લાગે છે તો એ UDL ને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો જરૂરી છે, અને આને તમે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરશો તો આ જે UDL છે એનો પોઈન્ટ લોડ જે છે એ ક્યાં આવશે? તો 3 મીટરનું મધ્ય બિંદુ, એટલે કેટલાય આવશે અહીંયા આગળ? 1.5 મીટર UDL આવશે. અને એનું મૂલ્ય કેટલું આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો, તમને શું આપેલું છે? 6 કિલોન્યુટન પર મીટર. મીન્સ કે 1 મીટરની અંદર 6 કિલોન્યુટનનો UDL લાગે છે. તો તમારે એવા કેટલા મીટર છે? 3 મીટર છે. તો 6 કિલોન્યુટન પર મીટર છે અને મલ્ટીપ્લાય બાય તમે અહીંયા 3 મીટર કરશો તો અહીંયા મીટર કેન્સલ આઉટ થઈ જશે અને 6 તરીના 18 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે એ લાગશે. ઓકે, તો આપણે અહીંયા આગળ શું કર્યું? તો આ જે UDL હતો 3 મીટરમાં એને આપણે શામાં કન્વર્ટ કર્યો? પોઈન્ટ લોડમાં. ઓકે, હવે એની ડાયરેક્શન પણ કેવી છે? ડાઉનવર્ડ ડાયરેક્શન છે. તો ડાઉનવર્ડ ડાયરેક્શન છે એટલે આપણે શું કરીશું? પ્લસ કરીશું. તો પ્લસ અહીંયા આવશે 18. ઓકે, હવે જો અહીંયા બીજો 10 કિલોન્યુટનનો જો લોડ છે એ ક્યાં જાય છે? અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. અને જે લોડ અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે એ આપણે શું કરવું પડશે? એ એઝ અ સપોર્ટ તરીકે વર્ક કરશે. કેમ કે અહીંયા જો સપોર્ટ જે છે એ બંને કેવા છે? અપવર્ડ ડાયરેક્શનમાં છે. આ લોડ પણ કેવો છે? અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. તો અહીંયા 10 કિલોન્યુટનનો જે લોડ છે એકચ્યુઅલમાં આવો આ સાઈડ જોઈએ, પ્લસ 10 આ સાઈડ આવો જોઈએ, પણ આપણે આને પેલી બાજુમાં લઈ જઈએ તો માઇનસ આવશે, તો -10 થશે. ઓકે, તો ટોટલ આપણે આનું ટોટલ કરીશું તો કેટલો આન્સર આવશે? 30, 48, 20, 38 માઇનસ 10 એટલે 28 કિલોન્યુટનનો લોડ આવશે. ઓકે, હવે આપણે જોવાનું છે ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. તમને અહીંયા એક RA અને RB બરાબર ટોટલ લોડ તમને મળી ગયો 28 કિલોન્યુટન, પણ અહીંયા તમારે શું કરવાનું છે? તો RA ઉપર કેટલો લોડ આવે છે અને RB ઉપર કેટલો લોડ આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો હવે આપણે જોઈએ, આપણે શું કરીશું? મોમેન્ટ લઈશું. મોમેન્ટ આપણે કોઈ એક પોઈન્ટને અનુરૂપ લઈ શકીએ છીએ. યા તો તમે A ને અનુલક્ષીને બી મોમેન્ટ લઈ શકો છો, યા તો તમે B ને અનુલક્ષીને પણ મોમેન્ટ લઈ શકો છો. ઓકે, તો આપણે અહીંયા B પોઈન્ટને અનુલક્ષીને મોમેન્ટ લઈએ, બરોબર, અથવા તો A પોઈન્ટને અનુલક્ષીને મોમેન્ટ લઈએ. બંનેનો આન્સર કેવો આવશે? સેમ જ આવશે. બરોબર, તો આપણે અહીંયા ચલો A પોઈન્ટને અનુલક્ષીને મોમેન્ટ લઈએ. તો ટેકિંગ a moment about point A.
એને અનુલક્ષીને આપણે મોમેન્ટ લઈશું તો શું થશે? તો અહીંયા આગળ જુઓ, અહીંયા આપણે એને અનુલક્ષીને મોમેન્ટ લેવાની છે. તો મોમેન્ટ બરાબર તમને ખબર છે શું થાય છે? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો અહીંયા આગળ ફોર્સ કેટલું છે? તો અહીંયા જો આપણે અહીંથી મોમેન્ટ લઈશું તો આપણે આરે જે છે એને કેલ્ક્યુલેટ કરવાનો છે નહીં, બરાબર. એના સિવાયના જે ફોર્સિસ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો 10 કિલોન્યુટન છે, 20 કિલોન્યુટન છે, આ યુડીએલ છે અને આરબી છે. ઓકે, હવે આપણે અહીંયા જોવાનું છે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ. તો અહીંયા તમે એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ છે? તો તમે આ પોઈન્ટથી મોમેન્ટ લો છો, સિમ્પલ તમારે હાથ અહીંયા આડો મૂકવાનો છે અને અહીંયાથી જોવાનું છે કે આરબી કઈ ડાયરેક્શનમાં જાય છે? અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. આરબી કઈ ડાયરેક્શનમાં જાય છે? અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે. અપવર્ડ ડાયરેક્શનમાં જવાથી તમારો હાથ કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે? તો એ હાથ તમારો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાય છે. તો પહેલી જે મોમેન્ટ છે એન્ટી ક્લોકવાઇઝ એ કઈ થશે? આરબી. અહીંયા ડાયરેક્શન તમે જો અપવર્ડ ડાયરેક્શન છે, બરોબર છે ને? અહીંથી આમ તમે કરશું તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમને મળશે. મોમેન્ટ બરાબર શું થાય? તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અહીંયા ફોર્સ કેટલું છે? આરબી જેટલું છે અને ડિસ્ટન્સ કેટલું છે? 1 મીટર પ્લસ 3 મીટર પ્લસ 1 મીટર કેટલું આવશે? ટોટલ 5 મીટર. તો પહેલી જે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે એ કઈ થશે? આરબી મલ્ટીપ્લાય બાય 5. ઓકે, હવે તમારે જોવાનું છે નેક્સ્ટ કે બીજી કોઈ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે? એક્ઝામ્પલમાં જુઓ તો બીજી કોઈ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ તમને લાગે છે? તો હા, બીજી એક એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે. કઈ? અહીંયા જો, અહીંયા ફરીથી આપણો હાથ મૂકીશું. 10 કિલોન્યુટનનો લોડ અપવર્ડ ડાયરેક્શનમાં છે, બરોબર, અને એનાથી તમારો હાથ છે એ કઈ ડાયરેક્શનમાં મૂવ થશે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાય છે. તો 10 કિલોન્યુટન મલ્ટીપ્લાય બાય 1. આપણે મોમેન્ટ બરાબર ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ. ફરીથી તમને કહું છું, તો અહીંયા 10 કિલોન્યુટનનો લોડ છે અને 1 મીટરનું ડિસ્ટન્સ છે. આ બંનેનું આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો તમને પ્લસ બીજી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કેટલી મળે છે? 10 મલ્ટીપ્લાય બાય 1. તો અહીંયા આપણે લખીએ 10 મલ્ટીપ્લાય બાય 1. હવે ફરીથી જોવાનું, બીજી એક કોઈ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે અહીંયા? તો બીજી એક પણ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ છે નહીં. તો હવે આપણે શું કરીશું? તો હવે આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ જે છે એ લઈશું. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીંયા ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ છે? તો અહીંયા લોડ કેટલા બચ્યા? 20 કિલોન્યુટનનો એક લોડ બચ્યો અને એક 80 કિલોન્યુટનનો બચ્યો, બરાબર છે? તો આપણે આ બે લોડ છે એના ઉપરથી આપણે ક્લોકવાઇઝ મોમેન્ટ વિચારીશું. ઓકે, તો અહીંયા જો આપણે મોમેન્ટ કયા પોઈન્ટથી લઈએ છીએ? એ પોઈન્ટથી લઈએ છીએ. 18 કિલોન્યુટનનો લોડ છે અને ડિસ્ટન્સ તમારે કેટલું લેવાનું છે? તો મોમેન્ટ બરાબર ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય છે. એટલે ડિસ્ટન્સ તમારે આખું નથી લેવાનું. જ્યાં આગળ 80 કિલોન્યુટનનો આપણે આ યુડીએલને શું કર્યું છે? પોઈન્ટ લોડમાં કન્વર્ટ કર્યો છે અને યુડીએલને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરતા તમને 80 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ મળે છે. એટલે હવે આપણે યુડીએલ જોવાનો છે નહીં. હવે આપણે શું જોવાનું છે? 80 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ છે અને ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? તો અહીંયા 1 મીટર અને આ 1.5. 1 પ્લસ 1.5 કેટલું થશે? 2.5 થશે. અને લોડ કેટલો છે? 80 કિલોન્યુટન. તો અહીં આગળ 80 મલ્ટીપ્લાય બાય કેટલું આવશે? 2.5. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આપણે તો બીજો ક્લોકવાઇઝ મોમેન્ટ કઈ થશે? તો અહીં આગળ તમે લોડ જોઈ શકો છો 20 કિલોન્યુટન, બરાબર છે? તો આ 20 કિલોન્યુટનનો લોડ છે એ પણ અહીંયા ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. હવે તમે અહીંયા હાથ મૂકશો અને અહીંયા ઉપરથી લોડ આપશો તો કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે? અહીંયા જુઓ, કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ઓકે, તો 20 કિલોન્યુટનનો લોડ અને ડિસ્ટન્સ જે છે એ કેટલું લેવાનું છે? 1 પ્લસ 3. તો 20 મલ્ટીપ્લાય બાય 4. તો પ્લસ 20 મલ્ટીપ્લાય બાય 4. ઓકે, તો અહીં આગળ તમે આરબી મલ્ટીપ્લાય બાય 5 છે, પ્લસ આ શું થશે? 10 થશે. ઓકે, આની આપણે કેલ્ક્યુલેશન જે છે એ કરીશું. આમાં પ્લસ 80 છે અને આની કેલ્ક્યુલેશન આપણે કરીએ તો ફાઇનલ તમને આન્સર જે છે એ 45 મળશે અહીં આગળ. અને આની ઉપરથી આપણે આરબી ફાઇન્ડ આઉટ કરીશું તો આરબીની જે વેલ્યુ છે એ તમને કેટલી મળે છે? તો આરબીની જે વેલ્યુ છે એ તમને મળશે 23 કિલોન્યુટન. ઓકે, હવે આ જે આરબીની વેલ્યુ છે એ તમે અહીંયા મૂકશો
આરબી ની જે વેલ્યુ આવી 23 કિલો ન્યૂટન એ તમે અહીંયા ઉપર મૂકશો તો તમને આરએ પણ મળશે. તો અહીંયા આરએ અને ઇક્વેશન આ જે છે વેલ્યુ એને આપણે 2 કહી દઈએ, ઇક્વેશન નંબર 2. અને આ જે છે આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ 28 કિલો ન્યૂટન છે. આને ઇક્વેશન 1 કહી દઈએ. બરોબર છે. તો હવે આપણે આ ઇક્વેશન નંબર 2 છે અથવા તો આરબી ઇઝ ઇક્વલ ટુ 23 કિલો ન્યૂટન એ શામાં મૂકવાની છે? ઇક્વેશન નંબર 1 માં મૂકવાની છે. તો નીચે લખીએ આપણે કે આરબી ઇઝ ઇક્વલ ટુ 23 કિલો ન્યૂટન પુટ ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1 ની અંદર તમે વેલ્યુ મૂકશો તો તમને આરએ પ્લસ આરબી બરાબર 28 છે. આરબી ની કિંમત અહીંયા 23 મૂકો. તો પહેલા આપણે ઇક્વેશન લખી દઈએ. આરએ પ્લસ આરબી ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 28. આરબી ની જે વેલ્યુ છે 23 આના અંદર મૂકીએ તો શું આવશે? આરએ પ્લસ અહીંયા 23 ઇઝ ઇક્વલ ટુ 28. તો અહીંયા આરએ તમને કેટલું મળશે? 5 કિલો ન્યૂટન. તો અહીંયા તમને ટોટલ લોડ છે 28, એમાંથી આરએ સપોર્ટ છે એની ઉપર 5 કિલો ન્યૂટનનો લોડ આવે છે અને આરબી સપોર્ટ છે એના ઉપર 23 કિલો ન્યૂટનનો લોડ આવે છે. બરોબર છે. આ વસ્તુ એકચ્યુઅલી મારે ચલાવવી જ ના જોઈએ કેમ કે આ તમે ઓલરેડી એપ્લાઇડ મિકેનિક્સમાં ભણી ચૂક્યા છો. સપોર્ટ રિએક્શન ચેપ્ટરમાં ઓલરેડી તમે આ વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છો, ભણી ચૂક્યા છો. બરોબર છે. તો આપણે અહીંયા આગળ જે છે સ્ટાર્ટિંગમાં આરએ ની વેલ્યુ કેટલી મળે છે તમને? તો આરએ ની જે વેલ્યુ છે 5 મળે છે અને આરબી ની જે વેલ્યુ છે તમને કેટલી મળે છે? 23. તો આરબી ની જે વેલ્યુ છે આપણે અહીંયા મૂકીશું 23 કિલો ન્યૂટન. ઓકે. હવે આપણે